હેડિંગ મારો આયુપેક નોમેનક્લેચર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. હવે જે આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ભણવાના છીએ એનું આયુપેક નોમેનક્લેચર કેવું હશે? ચલો સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ શું કહે છે કે ફર્સ્ટ રાઇટ પોઝિટિવ આયન એન્ડ ધેન નેગેટિવ આયન. જ્યારે પણ તમે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનું નોમેનક્લેચર આપતા હોય ને ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? તો કે ફર્સ્ટ થી પોઝિટિવ આયન હોય એને રાઇટ કરવાનું એન્ડ ધેન ધી નેગેટિવ આયન હોય એને લખવાનું. તમે ભણી જ ગયા છો ને સિમ્પલ સોલ્ટના એક્ઝામ્પલ. માનો કે તમે વાત કરતા હોય સોડિયમ ક્લોરાઇડની, તો સોડિયમ શું છે? એ પોઝિટિવ આયન છે. ક્લોરીન શું છે? એ નેગેટિવ આયન છે. સો ફર્સ્ટ આપણે કોને બોલીએ છીએ? હંમેશા પોઝિટિવ આયનને. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઇઝ પોઝિટિવ એન્ડ ક્લોરાઇડ ઇઝ નેગેટિવ આયન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું રિપ્રેઝન્ટેશન જોયું ને કે એમાં મેટલ એન્ડ લિગન્ડ અને એની બહારની સાઈડ શું હતું? કાઉન્ટર આયન. અથવા તો કાઉન્ટર આયન જો પહેલા હોય તો જે મારું આ કોમ્પ્લેક્સ આયનનું સ્પીસીસ છે એ સ્પીસીસ ક્યાં હોય? બેક સાઈડ હોય. હવે શું હોય એમાં કે જે પહેલા હોય એ પોઝિટિવ હોય એન્ડ જે બાદમાં હોય એની ઉપર નેગેટિવ ચાર્જ હોય. પહેલા ઉપર પોઝિટિવ હોય, લાસ્ટ ઉપર શું હોય? નેગેટિવ ચાર્જ હોય. તો કંઈક આ રીતનું આપણે રિપ્રેઝન્ટેશન જોઈ ગયા ફર્સ્ટ લેક્ચરમાં. હવે આપણું જે સ્ટેપ 1 છે શું કહેવા માંગે છે મિત્રો કે સપોઝ કે જો કાઉન્ટર આયન પહેલા આપેલો હોય તો પહેલા નામ લખવાનું કાઉન્ટર આયનનું, પછી સ્પીસીસનું નામ લખવાનું કેમિકલ કોમ્પ્લેક્સનું. આમાં કેમિકલ કોમ્પ્લેક્સ જે આપણે આ કોઓર્ડિનેશન સ્ફિયર આપેલું છે, આ સ્ફિયર પહેલા આપેલું છે તો પહેલા આનું નામ લખવાનું અને પછી આનું નામ લખવાનું. કઈ રીતના? જો વાત કરીએ જો કોઓર્ડિનેશન સ્ફિયર પહેલા આપેલો હોય. હવે એક બીજી વાત તમને સાથે કહી દઉં કે જે ઇન બ્રેકેટ વસ્તુ આપેલી છે ને ઇન બ્રેકેટ નું નામ તમે જ્યારે પણ લખતા હોય ત્યારે વચમાં સ્પેસ નથી લખવાનું, સિંગલ લાઈનમાં લખવાનું છે. સપોઝ કે મારું નામ પાંસોરિયા સ્મિથ છે તો પાંસોરિયા સ્મિથ ની વચ્ચે ક્યાંય સ્પેસ નહીં આવે. ઓકે, બટ જો અહીંયા હું લખું આઈ એમ ફ્રોમ જુનાગઢ તો જુનાગઢ જો કાઉસની બહાર હોય તો કાઉસની બહાર લખીશ તો એની વચ્ચે શું આવશે? સ્પેસ આવશે. સમજાય છે ને? સપોઝ કઈ એક્ઝામ્પલ આપેલું છે K3COCl6 નું તો COCl6 ક્યાં છે? ઇન બ્રેકેટ છે ને. તો ઇન બ્રેકેટ નું જ્યારે પણ તમે નોમેનક્લેચર કરતા હોય ત્યારે સિંગલ લાઈનમાં લખો, વચમાં ક્યારે સ્પેસ નું મૂકો. ક્લોરીન આપેલા છે લિગન્ડ અને કોબાલ્ટ છે એ આપણો સેન્ટ્રલ એટમ છે. તો કઈ રીતના નામ લખેલાશે એનું? તો કે હેક્સા ક્લોરિડો. આપણે જોઈ ગયા ને ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ્સ, એમાં મેં તમને નેગેટિવ લિગાન્ડ્સ મોનોડેન્ટેટ માં ફર્સ્ટ એક્ઝામ્પલ હતું હેલિડો. હેલિડો મીન્સ હેલોજન અને હેલોજન માં શું કહેવાય? ક્લોરિડો, ફ્લોરિડો, બ્રોમિડો એવા. તો હેક્સા ક્લોરિડો, હેક્સા મીન્સ 6. જવાબ કરતા હોય 2 ની તો 2 માટે આવશે ડાઈ, 3 માટે આવશે ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા, 6 માટે હેક્સા, 7 માટે હેપ્ટા, 8 માટે ઓક્ટા, 9 માટે નોના. આ રીતની આપણે માનો કે વાત કરતા હોય લિગાન્ડને શો કરતા હોય તો હેક્સા ક્લોરિડો, કોબાલ્ટેટ. ઇન શોર્ટ કે આ જે બ્રેકેટ છે ને બ્રેકેટમાં ક્યાંય મારે સ્પેસ નથી લખવાનો. અને સ્ટાર્ટિંગમાં શું આપેલું છે? પોટેશિયમ ને. તો જો અહીંયા પોટેશિયમ લખીશું તો પોટેશિયમ અને આ નામની વચ્ચે સ્પેસ આવશે. બાકી જે ઇન બ્રેકેટમાં સ્પીસીસ આપેલી હશે એની વચ્ચે ક્યારે સ્પેસ નહીં આવે. તો ફર્સ્ટ સ્ટેપ શું કહેવા માંગે છે? અરે સિમ્પલ સ્ટેપ છે યાર કે જો પહેલા પોઝિટિવ પોર્શન લખવાનું એન્ડ ધેન નેગેટિવ પોર્શન લખવાનું. હવે મૂવિંગ કરીએ આપણે સેકન્ડ સ્ટેપ ઉપર. સેકન્ડ સ્ટેપ શું કહેવા માંગે છે કે નોમેનક્લેચર ઓફ કોઓર્ડિનેશન સ્ફિયર. આને વાત કે કોઓર્ડિનેશન સ્ફિયર આપણને આપેલી છે આ રીતની. હવે આનું નોમેનક્લેચર કેમ કરવું? કાઉન્ટર આયનનું સિમ્પલ છે તો એના માટે નિયમ છે ઇન કોઓર્ડિનેશન સ્ફિયર નોમેનક્લેચર ઓફ લિગાન્ડ. પહેલા તો કોઓર્ડિનેશન સ્ફિયરમાં આપણે લિગાન્ડનું નોમેનક્લેચર જોઈ લઈએ કઈ રીતનું છે. ઓલ લિગાન્ડ અરેન્જ્ડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. કઈ રીતના? તો કે ABCD ભણી ગયા ને, ABCD પ્રમાણે એને સેટ કરવાના. સપોઝ કે લિગાન્ડ મને આપેલો છે, મારી કોઈ મેટલ છે, મેટલની સાથે કોઈ આપેલો છે લિગાન્ડ Br2, Cl2, F2. આવો કોઈ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ મને આપેલો છે તો બ્રોમિન છે, ક્લોરીન છે અને ફ્લોરીન છે. તો આમાં આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો. બ્રોમિનનું નામ શરૂઆત થઈ B થી, ક્લોરીનની શરૂઆત થઈ C થી
અને ફ્લોરિનની શરૂઆત થાય F થી. તો પહેલી પ્રાયોરિટી કોને આપી લિગાન્ડમાં? તો પહેલી પ્રાયોરિટી જે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે B ને આપવાની, સેકન્ડ આને, થર્ડ આને. તો નોમેનક્લેચર કેવું થશે? ડાઈ બ્રોમિડો, ડાઈ ક્લોરિડો, ડાઈ ફ્લોરિડો. જી મેટલ આપ્યું મેટલનું નામ અને આ બધું થશે આયુપેક નોમેનક્લેચર. ઇન શોર્ટ આ પહેલો પોઈન્ટ આપણને શું કહેવા માંગે છે કે ઓલ લિગાન્ડ અરેન્જ્ડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર, કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પહેલા તો અરેન્જ કરવાના. ઓકે, અરેન્જ કરી લીધા. B C F છે તો 1 2 3 નામનું નેચર આપ્યું. ધેન ઇફ સેમ ટાઈપ ઓફ મોર ધેન વન લિગાન્ડ, જો એક સરખા એક કરતા વધુ લિગાન્ડ હોય, અહીંયા બે આપેલા છે એક સરખા, એક સરખા બે આપેલા છે, એક સરખા બે આપેલા છે, તો if same type of more than one ligand present then use prefix di, tri and tetra. ત્યારે આપણે ડાઈ, ટ્રાઈ અને ટેટ્રા આવા પ્રિફિક્સ નો આપણે યુઝ કરવાનો રહેશે. કઈ રીતના? ચલો એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે તમને કોઈ મેટલ આપેલી છે, મેટલ અને લિગાન્ડ આપેલો છે F3 and Br2Cl. આવા લિગાન્ડ તમને આપેલો છે તો પેલું કામ તો એ કરવાનું કે આલ્ફાબેટિકલ ઓર્ડર સેટ કરવાનો. આનું નામ શરૂ થશે B થી, આનું F થી અને આનું C થી. તો પહેલી પ્રાયોરિટી આપવાની બ્રોમિન ને, સેકન્ડ પ્રાયોરિટી આપવાની ક્લોરીન ને અને લાસ્ટ પ્રાયોરિટી આપવાની ફ્લોરિન ને. તો જો પહેલો પોઈન્ટ આપણે કવર કરી લીધો કે પહેલા તો શું કરવાનું? આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સેટ કરવાના. સેકન્ડ પોઈન્ટ, if same type of more than one ligand present then use prefix di, tri, tetra, penta, hexa, hepta. આવા પ્રિફિક્સ નો યુઝ કરવાનો ક્યારે? તો જો અહીં એક સરખા 3 છે ને તો આના માટે પ્રિફિક્સ યુઝ કરવાનો ટ્રાય. અહીં એક સરખા 2 છે તો આના માટે કરવાનું બાય. આ તો મોનો છે ને એના માટે તો કઈ નો લખે તો બી ચાલે. તો આનું નોમેનક્લેચર કરવું હોય તો પહેલા કોની પ્રાયોરિટી આપવાની? બાય વાળાને. તો શું નામ થશે એનું? બાય, સોરી બાય નહીં હો, ડાઈ. ડાઈ આપવાનું નામ ડાઈ બ્રોમિડો, પછી ક્લોરિડો and then ટ્રાઈ ફ્લોરિડો. અને જે મેટલ આપેલું છે મેટલનું નામ. ઓકે, એટલે કે આ રીતનું આયુપેક નામ સેટ થશે. આ ઇન બ્રેકેટમાં શું આવે આપણે હમણાં જોશું આગળ. હવે if same type of more than one organic ligand are present then, તો જો સેકન્ડ પોઈન્ટ શું કીધું કે if same type of more than one ligand are present then use prefix bi, tri, tetra, penta. but જો હવે એક સરખા ઓર્ગેનિક લિગાન્ડ પ્રેઝન્ટ હશે તો ઓર્ગેનિક આપણે જોઈ ગયા ને. ચાલો એક એક્ઝામ્પલ આપું કે કોઈ મેટલ આપેલી છે અને મેટલ સાથે એક આવો એસિટાઇલ, એસિટેનેટોન આવા બે લિગાન્ડ આપેલા છે તો હેન યુઝ પ્રિફિક્સ bis, tris, tetrakis, pentakis. આ રીતના પ્રિફિક્સ યુઝ કરવાના. કઈ રીતના? કે આવા જો ઓર્ગેનિક લિગાન્ડ્સ પ્રેઝન્ટ હશે સિસ્ટમમાં તો આવા માટે મારે શું કરવાનું? નામ આપવાનું bis, એસિટાઇલ, એસિટેનેટોન અને મેટલ નામ આપેલું છે મેટલ અને રોમન નામમાં એનો લખવાનો ઓક્સિડેશન સ્ટેટ. તો લિગાન્ડનું આપણે જોઈ ગયા કે તો જો પેલું કામ શું કરવાનું કે લિગાન્ડને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સેટ કરવાના. ઓકે, પછી જોવાનું કે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમમાં એક સરખા કેટલા લિગાન્ડ છે? તો કે હા એક સરખા છે તો એને બાય, સોરી ડાઈ, ટ્રાઈ, ટેટ્રા એવો નોમેનક્લેચર આપવાનું, એમાં પ્રિફિક્સનો યુઝ કરવાનો. એન્ડ ધેન જો સિસ્ટમ પાસે આવા કોઈ ઓર્ગેનિક લિગાન્ડ પ્રેઝન્ટ હશે તો bis છે, ટ્રાઇસ છે, ટેટ્રાકિસ છે, પેન્ટાકિસ છે, આવા નોમેનક્લેચરમાં પ્રિફિક્સનો યુઝ કરવાનો રહેશે. નાઉ મૂવ ઓન થર્ડ સ્ટેપ in coordination sphere nomenclature of metal ion. હવે મેટલ આયન નું નોમેનક્લેચર મારે કરવાનું છે. કઈ રીતના? આ પણ શું છે? મેટલ છે, કોબાલ્ટ પણ મેટલ છે, નિકલ પણ મેટલ આપેલી છે અને નેગેટિવ આયન આપેલો છે. સપોઝ કે મારી મેટલ જો કાઉન્ટર આયનમાં હોય, ઇટ મીન્સ કે મારી મેટલ જો પહેલા હોય તો અને મારી મેટલ જો લાસ્ટમાં હોય તો કઈ રીતનું? આપણે જોઈ ગયા ને, જો મેટલ નેગેટિવ સાઇનમાં એટલે કે મેટલ બાદમાં હોય ત્યારે આ ફર્સ્ટ કેસ છે. કઈ રીતનું કહેવા માંગે છે?
કે પહેલા આ રીતનો કોઈ કોઓર્ડિનેશન સ્ફિયર આપેલો હશે એન્ડ ધેન મારી મેટલ આપેલી હશે અને આ કેસ આપણને શું કહેવા માંગે છે ચલો એક એક્ઝામ્પલ આપી દઉં તમને એક્ઝામ્પલમાં તમને વધુ ક્લિયર થશે એક એક્ઝામ્પલ લખાવું છું એક્ઝામ્પલ લખજો K4 આ મારી મેટલ આપેલી છે પછી મારો જે કોઓર્ડિનેશન સ્ફિયર છે Fe F2 Cl2 Br2 Fe F2 Cl2 Br2 ઓકે આવું એક એક્ઝામ્પલ તમને માનો કે પૂછું એક્ઝામમાં હવે આનું મોમેન્ટ લેક્ચર તમારે કરવાનું છે Fe Cl2 Br2 તો પહેલું સ્ટેપ શું છે ખબર મિત્રો જે પોઝિટિવ હોય આમાં પોઝિટિવ કોણ છે જે પહેલા હોય પોઝિટિવ હોય તો પોઝિટિવ હોય તો પોઝિટિવ નામ પહેલા લખવાનું આ શું છે પોટેશિયમ છે ને તો પહેલા તો સિમ્પલ પોટેશિયમ લખી નાખવાનું ઓકે ધેન આપણે સ્પેસ મૂકવાનું સ્પેસ મૂક્યા પછી શું લખવાનું તો કે જે આ કોઓર્ડિનેશન સ્ફિયર છે ને આ જોવાનું આમાં શું જોઈ ગયા આપણે તો કે ઇન કોઓર્ડિનેશન સ્ફિયર પહેલો સ્ટેપ શું છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બધા જ લિગન્ડને સેટ કરવાના તો ફ્લોરિન નો F ફ્લોરિન નો C અને બ્રોમિન નો B આમાં પહેલા કોણ આવે તો કે પહેલા બ્રોમિન આવે પછી ક્લોરીન આવે અને પછી આવે ફ્લોરિન સેટ થઈ ગયા હવે જો સિસ્ટમમાં એક સરખા લિગાન્ડ પ્રેઝન્ટ હોય તો એમાં ડાઈ ટ્રાઈ ટેટ્રા એવા પ્રિફિક્સનો યુઝ કરવાનો ચલો નામ લખી નાખીએ ડાઈ બ્રોમિડો ડાઈ ક્લોરિડો એન્ડ ડાઈ ફ્લોરિડો ઓકે હવે મેટલ છે તો મેટલ નું નામ કઈ રીતના લખવું ને બસ એના માટેનો જ આ રૂલ આપેલો છે કે જે નોમેનક્લેચર ઓફ મેટલ આયન નું નોમેનક્લેચર કઈ રીતના કરવું ઓકે તો જો મેટલ આયન લાસ્ટમાં આપેલો હોય ત્યારે લાસ્ટમાં મીન્સ કે જો મેટલ આયન નેગેટિવ હોય ત્યારે જો મેટલ આયન નેગેટિવ હોય તો મેટલ લખવાની પ્લસ એની પાછળ એક એવો એક પ્રિફિક્સ સફિક્સ યુઝ કરવાનો એન્ડ ધેન ઓક્સિડેશન સ્ટેટ ઇન બ્રોમોના તો આને કહેવાય શું 26 નંબરની મેટલ છે ડી બ્લોકમાંથી 3D સિરીઝમાંથી બિલોંગ્સ કરે છે આને આપણે કહેતા હોય આયર્ન લોખંડ બટ આનું નામ છે ફેરટ ઓકે જો તમને એક્ઝામ્પલમાં આપેલું છે જોઈએ Fe+2 છે તો જો નેગેટિવમાં હોય તો એને કહેવાય ફેરેટ અથવા તો એને કહેવાય આયર્ન ફેરેટ મીન્સ Fe Re ફેરસ છે ને ફેરસ નો S નીકળી જશે ને પાછળ પ્રત્યય લાગશે 8 ફેરેટ થઈ ગયું ને નામનું શું વાત કરી મેટલ લખવાની મેટલ +8 લખવાનું પ્લસ ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન આર્ક હવે ઓક્સિડેશન સ્ટેટ સિસ્ટમ નો ફાઇન્ડ કેમ કરવો સિમ્પલ છે મિત્રો એના માટે તમને થોડી કમથી બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ પોટેશિયમ છે તો પોટેશિયમ કઈ ફેમિલીમાંથી બિલોંગ્સ કરે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ને તો કે પોટેશિયમ આપણો ફર્સ્ટ ગ્રુપ છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ને ફ્રાન્સિયમ તો ફર્સ્ટ ગ્રુપની વેલેન્સી કેટલી હોય 1 હોય તો પોટેશિયમનો ચાર્જ કેટલો હોય 1 ચાર્જ હોય પોટેશિયમનો ચાર્જ કેટલો છે ઓવરઓલ તો કે +4 ચાર્જ થયો ને પોટેશિયમનો હવે આનો -2 આનો -2 આનો -2 ઓવરઓલ ચાર્જ કેટલો થયો -6 જો બ્રેકેટની બહાર આવશે એટલે એનો ચાર્જ આવશે +6 ઓવરઓલ ચાર્જ તમે જુઓ તો પોટેશિયમનો +4 સામેની સાઈડ આનો +6 તો +6 અને આ ચાર્જ તો સામેની સાઈડ જાય તો -4 એટલે ઓવરઓલ ચાર્જ આવશે સિસ્ટમનો +2 હવે જોવાનું કે ભાઈ નામ શું છે મેટલનું ફેરેટ કેમ ખબર પડી તો કે જો મારું મેટલ નેગેટિવમાં હોય એટલે કે મારી મેટલ બેક સાઈડ આવેલી હોય પહેલા કોઈ એક કાઉન્ટર લાઈન આવેલું હોય અને પછી જો મેટલ આવેલી હોય તો મેટલનું નામ પછી પાછળ આવશે 8 અને એનો G ઓક્સિડેશન સ્ટેટ હોય એ સ્ટેટને લખવાનું કેમાં રોમન આંકમાં તો કંઈક આ રીતના નોમેનક્લેચર આપણે કરવાના છે તો આપણું થર્ડ સ્ટેપ શું કહેવા માંગે છે કે in coordination sphere nomenclature of metal ion is given below કંઈક આ રીતના આપેલું છે charge of complex કે જે આપણો આ કોમ્પ્લેક્સ આયન છે ને એ કોમ્પ્લેક્સ આયન ઉપર જો નેગેટિવ ચાર્જ હોય તો શું કરવાનું
તો જો નેગેટિવ ચાર્જ હોય તો પહેલા મેટલનું નામ, then એડ કરવાનું એટ and then એડ કરવાનું ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન આર. જો મારો ચાર્જ પોઝિટિવ હોય એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ, કોબાલ્ટ. અહીંયા ન્યુટ્રલ લિગાન્ડ લે છે અમોનિયા અને Cl2 અને કાઉન્ટર આયન આપેલો છે NO3. તો કઈક આ રીતની સિસ્ટમ આપેલી છે. હવે આ સિસ્ટમમાં જે મારો આ કોમ્પ્લેક્સ આયન છે એ કોમ્પ્લેક્સ આયન કેમાં છે? પોઝિટિવ ચાર્જમાં છે અને કાઉન્ટર આયન છે બેક સાઈડ છે. ઇન શોર્ટ એક વાત યાદ રાખવાની, જે આ બ્રેકેટ વાળો પોર્શન છે ને એને કહેવાય કોમ્પ્લેક્સ આયન. જો કોમ્પ્લેક્સ આયન પહેલા આપેલો હોય તો એને પોઝિટિવ પ્રમાણે નોમેનક્લેચર કરવાનું. જો બ્રેકેટમાં આપેલો પોર્શન એટલે કે મારો કોમ્પ્લેક્સ આયન નેગેટિવ એટલે કે બેક સાઈડ આપેલો હોય તો કંઈક આ રીતના નોમેનક્લેચર સેટ કરવાનું. તો જો હવે પોઝિટિવ આપેલો છે ત્યારે તો સિમ્પલ છે યાર, મેટલનું નામ એની પાછળ એનો ઓક્સિડેશન સ્ટેટ લખવાનું. તો જો કોબાલ્ટ +2 આપેલો હશે, કોબાલ્ટ +2 કે જે નેગેટિવ આપેલો હોય તો એને કોબાલ્ટ ની બદલે નામ શું થશે? એનું કોબાલ્ટ 8 નામ આવશે. અને સિમ્પલમાં કોબાલ્ટ. જો ક્રોમિયમ આપેલો છે એઝ અ પોઝિટિવ કોમ્પ્લેક્સ આયન તો નામ એઝ ઇટ ઇઝ એમ નામ રહેશે ક્રોમિયમ. એની બેક સાઈડ આવશે એનો ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન. ઓકે, બટ આનો આ ક્રોમિયમ જો નેગેટિવ ચાર્જમાં આપેલો છે તો એમાં એક એવો યુઝ થશે ને તો ક્રોમેટ પ્લસ ઓક્સિડેશન સ્ટેટ. મેટલનું નામ ક્રોમિયમ પ્લસ પાછળ એડ કરવાનો 8 પ્લસ ઓક્સિડેશન સ્ટેટ. જો મને આર્યન આપેલો છે તો આર્યન એનો જે સ્ટેટ આપેલો છે સ્ટેટમાં +2. બટ જો ફેરસ ને મારે લખવું હોય મેટલ +8 પ્લસ ઓક્સિડેશન સ્ટેટ તો ફેરેટ અને રોમન આંકમાં ઓક્સિડેશન સ્ટેટ. બટ જો મને અહીંયા આપેલો છે મેંગેનીઝ તો મેંગેનીઝ પ્લસ ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન આંક. અહીંયા આવશે મેંગેનેટ પ્લસ ઓક્સિડેશન આંક. હવે વાત કરીએ કે મને સિલ્વર આપેલો છે તો સિલ્વર ને સિમ્પલ લખવું હોય મારે તો Ag આવે ને સિલ્વર નો સિમ્બોલ, કોપર પછી આવે સિલ્વર પછી આવે ગોલ્ડ. તો સિલ્વર અને ઓક્સિડેશન આંક એનો થાય +1 એ +1 છે ને. હવે જો આનું આ સિલ્વર નેગેટિવ સાઇનમાં હોય તો એને કહેવાય આર્જિટેટ. કઈ રીતનું? તો કઈક આ રીતના નામે લખ્યું હશે સિલ્વર માટે આર્જિન્ટેટ આવશે ને મિત્રો. અહીંયા ARGENTATE. હવે જો ગોલ્ડ આપેલો હોય તો ગોલ્ડ ને ઇંગ્લિશમાં કહેવાય ઓરમ, ઓરેટ. અને અહીંયા આવશે ગોલ્ડ. સિમ્પલ નોમેનક્લેચર છે. અરે યાર કશું નહીં, ખાલી 3 સ્ટેપ તમારે ફોલો કરવાના છે. ફર્સ્ટ સ્ટેપ તો સાવ સિમ્પલ. પહેલા જે પોર્શન પોઝિટિવ આપેલો હોય પોઝિટિવ ને કમ્પ્લીટ આઉટ કરો, ધેન નામ લખવાનું નેગેટિવ. બટ એક વાત યાદ રાખવાની, ઇન બ્રેકેટ તમે જ્યારે પણ લખતા હોય નોમેનક્લેચર ત્યારે તો કે ઇન બ્રેકેટમાં જે પણ પોર્શન આપેલો છે કોમ્પ્લેક્સ આયનમાં એમાં ક્યારેય વચ્ચે સ્પેસ નહીં મૂકવાની. સ્પેસ કોની વચ્ચે આવશે? કાઉન્ટર આયન એન્ડ કોમ્પ્લેક્સ આયન વચ્ચે. સેકન્ડ સ્ટેપ શું કરવા કહેવા માંગે છે કે તમારે કોઈ પણ કમ્પાઉન્ડનું જો નોમેનક્લેચર કરવું છે તો એમાં જે લિગાન્ડ આપેલા છે એ લિગાન્ડને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સેટ કરવાના. આ શું આપેલો છે? અમાઇન. અમાઇનનો A, ક્લોરીનનો C. ચલો ભાઈ સેટ થઈ ગયા. આની ફર્સ્ટ પ્રાયોરિટી એન્ડ આની સેકન્ડ પ્રાયોરિટી. એન્ડ ધેન કે જો એક સરખા વધારે એક કરતા વધુ લિગાન્ડ પ્રેઝન્ટ હોય ત્યારે ડાઈ છે, ટ્રાય છે, ટેટ્રા છે, આવા કંઈક પ્રિફિક્સો યુઝ કરવાનો. તો આનું મારે નોમેનક્લેચર આપવો છે કઈ રીતનું ભાઈ? તો કઈ 4 આપેલા છે ને તો કે ટેટ્રા અમાઇન ડાઇક્લોરિડો. ઓકે, હવે મારે મેટલનું નામ આપવું હોય તો એના માટે થર્ડ સ્ટેપમાં આવવાનું કે મેટલ છે એ મેટલની ઉપર ચાર્જ પોઝિટિવ છે કે ચાર્જ નેગેટિવ છે? ઓકે, ચાર્જ પોઝિટિવ છે. જો પોઝિટિવ ચાર્જ હોય તો મેટલનું નામ પ્લસ મેટલનો ઓક્સિડેશન સ્ટેટ. મેટલ શું આપેલી છે અહીંયા? કોબાલ્ટ. તો કે કોબાલ્ટ પ્લસ એનો ઓક્સિડેશન સ્ટેટ. અને ફર્ધર જે આપેલું છે એની વચ્ચે સ્પેસ, એની પહેલા જોઈએ ઓક્સિડેશન સ્ટેટ કેટલો થાય
અરે યાર સિમ્પલ છે, આની પછી સ્પેસ મૂકવાની, સ્પેસ પછી શું લખવાનું, નાઇટ્રેટ. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો એટલો ક્વેશ્ચન. હવે કે સિસ્ટમના ઓક્સિડેશન સ્ટેટ કેમ ફાઇન્ડ કરવા એ પણ શીખવું પડશે ને, તો એના માટેની ઘણી બધી ટ્રીક છે. ચલો ટ્રીક જોઈ લઈએ. પહેલા HNO3 નાઇટ્રિક એસિડ તમે જોઈ ગયા છો ને, એટલે આની ઉપર ચાર્જ આવે -1. ઓકે, આ -1 ફોર્મમાં છે. આ સિસ્ટમ કેમ આપેલી છે, Cl2- તો સિસ્ટમનો ચાર્જ થાય -2. બટ જો કાઉસની બહાર નીકળે તો કેટલો ચાર્જ આવે, +2. આ -1 જો આ સાઈડ આવે તો +1, તો ઓવરઓલ સિસ્ટમનો ચાર્જ થાય +3. અહીં રોમન આંકમાં લખવાના +3 અને અહીંયા લખવાની સ્પેસ, અને સ્પેસ રાખ્યા પછી લખવાનું નાઇટ્રેટ. તો એક સિમ્પલ નોમેનક્લેચર છે કે આમાં તમને કોઈ પણ કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ આપેલા છે તો તમે નોમેનક્લેચર વિધિન અ મિનિટ તમારે સોલ્વ કરવાનું રહેશે. ચલો ફટાફટ થોડા કમતા એક્ઝામ્પલ જોઈ લઈએ. સપોઝ કે તમને એક ઓર્ગેનિક લિગાન્ડ આપેલો છે, એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. કોબાલ્ટ, આને શું કહેવાય ખબર છે ને મિત્રો, આપણે લેક્ચરમાં જોઈ ગયા. ચલો જે નામ બોલો તો શું કહેવાય આને, ઇથિલિન ડાયમાઇન. અને ઇથિલિન ડાયમાઇન છે કેવો લિગાન્ડ છે, તો કે બાયડેન્ટેડ લિગાન્ડ છે. હવે આવું મારા નોમેનક્લેચર આપવું હોય ત્યારે શું જોવાનું કે સૌથી પહેલા તો જોવાનું કે લિગાન્ડ આપેલા છે એ લિગાન્ડને આલ્ફાબેટિકલી ઓર્ડરમાં સેટ કરવાના. અહીંયા તો એક જ લિગાન્ડ આપેલું છે એટલે કોઈ એ તો ઇશ્યુ આવવાનો નથી. હવે જોવાનું કે સિસ્ટમ પાસે કોઈ લિગાન્ડ આપેલા છે. હા, લિગાન્ડ તો આપેલો છે, પણ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ લિગાન્ડ કેવો છે, બાયડેન્ટેડ લિગાન્ડ છે ને, તો આ લિગાન્ડને કેવું નામ આપવું પડશે, તો કે 22, 30 અને ટેટ્રાકીસ આવું નામ આપવું પડશે. અહીંયા 3 આપેલા છે ને, તો પ્રિફિક્સ શું થશે, ટેટ્રાકીસ. તો ટેટ્રાકીસ પછી શું આપેલો છે, ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન. હવે મારી મેટલ છે એ મેટલ કેમાં આપેલી છે, પોઝિટિવમાં આપેલી છે. જો મેટલ પોઝિટિવમાં આપેલી હોય તો નામ શું રહેશે, એઝ ઇટ ઇઝ કોબાલ્ટ. પછી એનો ઓક્સિડેશન સ્ટેટ, અને પછી એક થોડી કમથી જગ્યા મૂકવાની, અને પછી આ શું છે, ક્લોરાઇડ આપેલા છે ને. ઓકે, હવે એનો ઓક્સિડેશન સ્ટેટ કેમ ફાઇન્ડ કરવો, તો આ તો કેવો છે, ન્યુટ્રલ છે, એની પર કોઈ ચાર્જ ના હોય, તો ઓવરઓલ ચાર્જ કેટલો સિસ્ટમનો 0, આનો -3. જો સામેની સાઈડ આવે તો +3, તો ઓવરઓલ ચાર્જ થશે +3. તો કઈક આ રીતના નોમેનક્લેચર કરવાના હોય છે આપણા કોઓર્ડિનેશન સ્ફિયરના. ચલો ફટાફટ થોડાક એક્ઝામ્પલ પેલા જોઈ લઈએ. નામ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચલો કેટલું આવ્યું છે એ જોઈ લઈએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ શીખવું પડે કે આ બધાના આપણે ઓક્સિડેશન સ્ટેટ કેમ ફાઇન્ડ કરવા. તો ચલો પહેલા શીખીએ કે 10 એક્ઝામ્પલના જે સેન્ટ્રલ મેટલ આપેલી છે એ મેટલના ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરતા શીખીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે K3 પર વોટ પોટેશિયમ છે ને K4, તો 3K. તમને કોઈ બી એક્ઝામ્પલ આપેલું છે, માનો કે પોટેશિયમની વાત કરતો હોય ફર્સ્ટ એક્ઝામ્પલ ની, તો કેટલા પોટેશિયમ આપેલા છે, તો 3 ઇન્ટુ પોટેશિયમ આ રીતના લખવાનું. ઓકે, પ્લસ ક્રોમિયમ કેટલા આપેલા છે 1, તો આ રીતના. પ્લસ ક્લોરીન, તો કે 3 ક્લોરીન છે તો +3 ક્લોરીન, પ્લસ 3 સાયનાઇડ છે તો +3 સાયનાઇડ ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને એ ખબર પડવી પડે કે પોટેશિયમનો ચાર્જ શું છે, ક્લોરીનનો ચાર્જ શું છે અને સાયનાઇડનો ચાર્જ શું છે. તો પોટેશિયમ ક્યાંથી બિલોંગ્સ કરે છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આપણું જે ફર્સ્ટ ગ્રુપ છે એમાંથી. એનો ચાર્જ કેટલો છે +1, તો +1 ઇન્ટુ 3, પ્લસ ક્રોમિયમનો આપણે સ્ટેટ ફાઇન્ડ કરવાનો છે, +3 ક્લોરીનનો, -1 +3. તમે એક્ઝામ્પલ જોયા હશે ને HCN, તો Cn નો ચાર્જ કેટલો થાય, -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓવરઓલ 3 પ્લસ ક્રોમિયમ
-3 is equal to 0, -3 plus 3 cancel out, ક્રોમિયમ -3 is equal to 0, જો -3 પેલી સાઈડ જાય તો +3. સો ક્રોમિયમ નો ચાર્જ કેટલો આવશે? ઓક્સિડેશન સ્ટેટ +3. હવે આ એક યુનિક મેથડ છે અને શોર્ટકટ ટ્રીક ની વાત કરું તો આ પોટેશિયમ નો ચાર્જ કેટલો છે? +1. કેટલા છે? તો કે +3 છે ને, આ +3 જો આ બાજુ આવે તો -3. હવે બ્રેકેટ ની અંદર શું આપેલું છે? ક્લોરીન. તો ક્લોરીન નો ચાર્જ -3, સાયનાઇડ -3, -3 -3 -6. જો -6 બહાર નીકળે તો +6 -3, તો ઓવરઓલ ચાર્જ આવશે +3. આ થોડીક પ્રેક્ટિસ થઈ જશે ને પછી આ ટ્રીકમાં તમે એન્ટર કરજો. જ્યાં સુધી તમારે કઈ ટ્રીક નો યુઝ કરવાનો છે આનો. તો શોર્ટકટ ટ્રીક આવડે તો વેલ એન્ડ ગુડ, નો પ્રોબ્લેમ. હવે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ કેવું આપેલું છે? તો કે બેરિયમ અને આયર્ન. તો બેરિયમ પ્લસ કાઉસની બહાર 2 આપેલા હોય એટલે બહાર લઈ લેવાના ઇન્ટુ Fe પ્લસ 4 ક્લોરીન. તો કંઈક આવું એક્ઝામ્પલ આપેલું છે. બેરિયમ કેમાંથી બિલોંગ્સ કરે છે? સેકન્ડ ગ્રુપ છે ને, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો બેરિયમ નો ચાર્જ આવશે +2 ઇન્ટુ Fe -4. જો કાઉસ ખોલ નાખો તો 2Fe -8 +2. ઓકે, +2 -8 આન્સર આવશે -6. 2Fe -6 is equal to 0. તો 6 પેલી સાઈડ જાય તો +6 divided by 2, તો આન્સર આવશે +3. તો જે 3 સ્ટેટ આવી કોની આવી? તો કે આર્યન ની +3 ઓક્સિડેશન સ્ટેટ આવી. ધ્યાન વાત કરી એલ્યુમિનિયમ ના એક્ઝામ્પલ ની. એલ્યુમિનિયમ નો ચાર્જ +3 પ્લસ કાઉસમાં શું આપેલા છે? 3 ઇન્ટુ ક્રોમિયમ નો ફાઇન્ડ કરવાનો છે. વોટર નો ચાર્જ કેટલો થાય? 0. જોઈએ ને આપણે ન્યુટ્રલ છે. પ્લસ ક્લોરીન નો તો કે -3. ઓકે, 3 પ્લસ 3 ક્રોમિયમ -9. 3 થી આ કાઉસને મલ્ટીપ્લાય કરી નાખું. -9 પ્લસ 3 -6. 3 ક્રોમિયમ -6 is equal to 0. જો 6 ને પેલી સાઈડ લઈ જાવ તો +6 થઈ જાય ને, અને 3 ને ડિવાઈડ કરી નાખીએ બાય 3, આન્સર આવશે +2. આ +2 સ્ટેટ આવી એ કોની આવી? ક્રોમિયમ ની. ઓકે, હવે વાત કરીએ ફોર્થ વન ની. ફોર્થ વન માં શું આપેલો છે? પોટેશિયમ આપેલો છે ને, પોટેશિયમ નો ચાર્જ થશે +1 ફોર પોટેશિયમ. પ્લસ મેંગેનીઝ નો ફાઇન્ડ કરવાનો છે +4 ઇન્ટુ ઓક્સિજન. હવે ઓક્સિજન આમાં ક્યાં ફોર્મમાં રહેલો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પોટેશિયમ પર મેંગેનેટ આ ઓક્સાઇડ ફોર્મમાં રહેલો છે ને, તો એનો ચાર્જ આવશે -2 ઇન્ટુ 4 પ્લસ મેંગેનીઝ +1. 4 ઇન્ટુ 2 8 -8 મેંગેનીઝ +1 -8 +1 -7. જો -7 પેલી સાઈડ જાય તો આન્સર આવશે +7. તો મેંગેનીઝ નો ઓક્સિડેશન સ્ટેટ આવશે +7. વાત કરીએ સોડિયમ નો ચાર્જ +1. સોડિયમ નો ચાર્જ +1 પ્લસ બોરોન હાઇડ્રોજન નો ચાર્જ -1. -1 into 4 એટલે -4. તો -4 +1 આન્સર આવશે -3. -3 જો પેલી સાઈડ જાય તો આન્સર આવશે +3. એલ્યુમિનિયમ નો ચાર્જ +3 into બોરોન -4. જો બ્રેકેટ ખોલ નાખો તો 3 બોરોન -12 +3. 12 માંથી 3 માઈનસ કરો તો આન્સર આવશે 9. જો 9 બરાબરની પહેલી સાઈડ આવે તો પોઝિટિવ વેલ્યુ આવશે. 3 થી ડિવાઈડ કરી નાખો તો આન્સર આવશે 3. આનો ચાર્જ આવ્યો +3. હવે વાત કરીએ
7 નંબરના એક્ઝામ્પલની 7 નંબરના એક્ઝામ્પલની વાત કરતા હોય ત્યારે નિકલનું તો આપણે ફાઇન્ડ કરવાનું છે ને પ્લસ અમાઇન ન્યુટ્રલ હોય પ્લસ ક્લોરીન -1 આખા કાઉસને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો H2SO4 તો H2 માં +2 હોય અને SO4 -2 હોય તો કંઈક આવી રીતના ફાઇન્ડ કરીએ ચલો 2 નિકલ -2 1 મિનિટ નો H2SO4 2 નિકલ ઓકે ક્લોરીન 1 આપેલા છે ને -2 તો 2 નિકલ -4 is equal to 0 2 નિકલ is equal to 4 તો 4/2 એટલે આન્સર આવશે 2 તો નિકલનો ઓક્સિડેશન સ્ટેટ થાય +2 સમજાવું ને કઈ રીતના આવ્યું એ હવે વાત કરીએ ઓસ્મિયમની ને ઓસ્મિયમનો ફાઇન્ડ કરવો હોય તો ઓસ્મિયમ પ્લસ pyridine પ્લસ ઇથિલિન ડાયમાઇન પ્લસ 3 ઇન્ટુ ક્લોરીન આ બધાનો થાય 0 ન્યુટ્રલ છે ને આનો આવશે -3 તો ઓસ્મિયમ -3 is equal to 0 તો ઓસ્મિયમ is equal to +3 તો ઓસ્મિયમનો કાઢ આવશે +3 વાત કરતા હોય 9th નંબરના એક્ઝામ્પલની તો 9th નંબરના એક્ઝામ્પલમાં સોડિયમનો ચાર્જ આવશે +1 into 3 પ્લસ ઓસ્મિયમ પ્લસ સાયનાઇડ -2 પ્લસ 0 પ્લસ 0 -2 ઓક્સો આપેલો છે ને એનો ચાર્જ આવશે -2 સો ઓવરઓલ 3 પ્લસ ઓસ્મિયમ -2 -2 -4 પ્લસ 3 ઓસ્મિયમ -1 ઓસ્મિયમ is equal to +1 આનો ચાર્જ આવશે +1 વાત કરતા એના એક્ઝામ્પલની તો એક જ મિનિટ સોડિયમ +3 સાયનાઇડ -2 આ +3 this is -2 this is 0 this is 0 this is also -2 -2 -2 -4 અહીં આવશે તો +4 અને +3 આવશે તો -3 ઓકે ચલો હવે વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્રોમિયમનું તો ક્રોમિયમનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવો તો ક્રોમિયમ +0 અહીં હશે FeCl6 તો ઓવરઓલ ચાર્જ જો તો -6 ચાર્જ આવે ને આ સિસ્ટમનો ચાર્જ કેટલો થયો બહાર નીકળ્યો તો +6 થયો આનો 0 તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું કે જ્યારે તમને બે કોમ્પ્લેક્સ આપેલા હોય ત્યારે જો બે કોમ્પ્લેક્સ આપેલા હોય ને ત્યારે ચાર્જને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનો બે વચ્ચે તો આનો ચાર્જ આવશે +3 અને આનો પણ ચાર્જ આવશે +3 તો ભાઈ આ રીતના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હવે આપણે આનું નોમેનક્લેચર કરીએ આનું નોમેનક્લેચર કઈ રીતનું હોય તો પહેલા જે આયુપેક રૂલ છે એ રૂલ જોઈ લઈએ કે પહેલો રૂલ આપણને શું કહેવા માંગતો તો સ્ટેપ 1 તો કે સ્ટેપ 1 એ કીધું કે પોઝિટિવ નામ હોય એને પહેલા લખવું નેગેટિવ નામ હોય એને પછી લખવું સ્ટેપ 2 શું કહેવા માંગે છે સ્ટેપ 2 is for ligand કે જો પહેલા તો ligand ને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સેટ કરવાના તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સેટ કરવાના પછી જો એક જેવા એટલે કે એક સરખા સેમ ટાઈપ ઓફ ligand આર પ્રેઝન્ટ ધેન ડાઈ ટ્રાઈ ટેટ્રાનો યુઝ કરવાનો જો ઓર્ગેનિક ligand પ્રેઝન્ટ હોય તો બીસ ટ્રાઇકિસ ટેટ્રાકિસ આવું યુઝ કરવાનું સ્ટેપ 3 શું કહેવા માંગે છે જો મેટલ મારી પોઝિટિવ હોય તો મેટલ પ્લસ ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન આર જો મારી મેટલ નેગેટિવ આપેલી હોય તો મેટલ પ્લસ 8 પ્લસ ઓક્સિડેશન સ્ટેટ તો કંઈક આ રીતનો રૂલ્સ છે આપણા નોમેનક્લેચર માટેનો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ નોમેનક્લેચર અહીંયા શું આપેલું છે પોટેશિયમ પહેલા આપેલું છે પોઝિટિવ નું નામ પહેલા લખવાનું તો નામ થશે આનું પોટેશિયમ પોટેશિયમ પછી સ્પેસ મૂકવાની જગ્યા રાખવાની પછી નામ સ્ટાર્ટ કરવાનું આનું તો કે ligand આપેલા છે એમાં ligand માં આપેલો છે એક ક્લોરીન ને એક આપેલો છે સાયનાઇડ હવે જોવાનું
કે બંને C થી શરૂઆત થાય છે ને, તો C પછી શું આવે છે? તો કે ક્લોરીન નો સ્પેલિંગ લખો તો C પછી આવે CH અને CY, તો H પહેલા આવે ને, તો પહેલા પ્રાયોરિટી આપવાની ક્લોરીન ને. ક્લોરીન કેટલા આપેલા છે? 3 આપેલા હોય ત્યારે ટ્રાય યુઝ કરવાનું, તો કે ટ્રાય ક્લોરીનો ટ્રાય સાયનો ક્રોમ. હવે જોવાનું આ નેગેટિવ માં આપેલી છે ને મેટલ, જો મેટલ નેગેટિવ માં આપેલી હોય તો ક્રોમિયમ નહીં યુઝ કરવાનું, પણ શું યુઝ કરવાનું? 8 યુઝ કરવાનો ને, તો યુઝ કરવાનું ક્રોમેટ. એન્ડ ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન 3 છે ને. તો બસ આવું સિમ્પલ નોમેનક્લેચર છે કેના માટેનું? તો કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટેનું. ચલો એક્ઝામ્પલ જોઈએ સેકન્ડ નંબરનું. સેકન્ડ નંબરના એક્ઝામ્પલમાં શું છે? બેરિયમ છે ને, ઓકે બેરિયમ. પછી સ્પેસ મૂકવાની, પછી જોવાનું કે આ શું આપેલા છે? લિગાન્ડ, એક જ લિગાન્ડ આપેલો છે, તો ટેટ્રા, 4 માટે શું વાપરવાનું? ટેટ્રા ક્લોરિડો. હવે મેટલ છે એ મેટલ નેગેટિવ માં આપેલું છે, તો અહીંયા આયર્ન યુઝ નહીં કરવાનો, શું યુઝ થશે? ફેરેટ યુઝ થશે ને. ફેરેટ ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +3, તો એને લખવાનો રોમન આંકડામાં +3. ઓકે, તો આ રીતના સિમ્પલ નોમેનક્લેચર કરવાનું છે. અહીંયા આપેલું છે એલ્યુમિનિયમ, તો પહેલા લખી નાખવાનું એલ્યુમિનિયમ, પછી સ્પેસ મૂકી દેવાનો. પછી જોવાનું કે આપણી પાસે જે છે એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સેટ કરવાના. અહીંયા આપેલો છે એક્વા, અહીંયા આપેલો છે ક્લોરિડો, તો પહેલા આવશે એક્વા, એક્વા ટ્રાય ક્લોરિડો, ટ્રાય ક્લોરિડો ક્રોમેટ. ઓક્સિડેશન સ્ટેટ +2 છે ને, તો કંઈક આ રીતનું નોમેનક્લેચર સેટ કરવાનું રહેશે. વાત કરો આની પોટેશિયમ, પછી તો કે ટેટ્રાઓક્સો, ટેટ્રાઓક્સો મેગ્નેટ +7 છે ને, તો કંઈક આ રીતના તમારે નોમેનક્લેચર કરવાનું થશે. કેનું? તો કે આપણે જે લિગાન્ડ આપેલા છે એ લિગાન્ડનું અને મેટલનું અને કાઉન્ટર આયનનું. હવે અહીંયા સોડિયમ પહેલા આપેલો છે, તો સિમ્પલી આ સોડિયમ લખી નાખો. પછી જોવાનું કે કોમ્પ્લેક્સ આયન છે એમાં લિગાન્ડ ક્યાં પ્રેઝન્ટ છે? એક જ લિગાન્ડ પ્રેઝન્ટ હોય તો ક્યાં કઈ જોવાનું આવે છે? 4 લિગાન્ડ છે, 4 માટે વર્ડ યુઝ કરવાનો ટેટ્રા હાઇડ્રિડો. બોરેટ, બોરોન હોય ને સિમ્પલ નામ એનું, બટ મેટલ નેગેટિવ ચાર્જમાં છે એટલે નામ આપવાનું બોરેટ. 8 પ્રત્યય યુઝ કરવાનો અને ચાર્જ છે એનો +3. બસ આમ સિમ્પલ નોમેનક્લેચર છે યાર. અહીંયા આપેલું છે એલ્યુમિનિયમ, તો લખવાનું એલ્યુમિનિયમ, પછી સ્પેસ રાખવાની ટેટ્રા હાઇડ્રિડો બોરેટ. ઓક્સિડેશન સ્ટેટ છે એનો +3. હવે જોઈએ સામેની સાઈડ શું આપેલું છે? પોઝિટિવ માં આપેલી છે ને મેટલ, તો મેટલ નું આખું નામ લખવાનું રહેશે ને. ચલો શરૂઆત કરીએ આની. કેટલા લિગાન્ડ પ્રેઝન્ટ છે? એક અમાઇન છે અને ક્લોરીન છે, A અને C. પહેલા કોણ આવશે? A વાળા આવશે. A વાળા કેટલા છે? 3 આપેલા છે ને, તો એના માટે આવશે ટ્રાય. તો નામની શરૂઆત થશે અહીંયાથી, ટ્રાય અમાઇન ક્લોરિડો. આનું નામ છે નિકલ. એનો સ્ટેટ કેટલો ફાઇન્ડ કર્યો આપણે? 2. અને પછી આવશે સલ્ફેટ. બસ આ રીતનું એક સિમ્પલ નોમેનક્લેચર આપણે જોવાના છે. હવે વાત કરીએ ઓસ્મિયમ વાળાની. તો આ શું છે? પિરિડિન. પિરિડિન નો P, ઇથિલિન ડાયમાઇડ નો E અને ABCD નો C, ક્લોરીન નો. તો ABC, તો પહેલા આવશે C, તો ફર્સ્ટ લખવાનું ક્લોરીન વાળું, તો લખવાનું ટ્રાય ક્લોરિડો. પછી આવશે ઇથિલિન, ઇથિલિન ડાયમાઇડ. પછી લખવાનું પિરિડિન, પછી લખવાનું ઓસ્મિયમ,
પછી લખવાનું એનો ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન અને આ રીતના નોર્મલ લેક્ચર ફિનિશ થશે કેનું તો કે આપણું જે 8 નંબરનું એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ હવે વાત કરીએ સૌથી લાંબુ નામ આપેલું છે એક્ઝામ્પલ એની તો પહેલા શું આપેલું છે સોડિયમ ને તો પહેલા સોડિયમ નું કામ ફિનિશ કરી નાખવાનું સિમ્પલ છે સોડિયમ લખી નાખો એનું કામ ફિનિશ પછી થોડીક સ્પેસ મૂકીને સ્ટાર્ટિંગ કરવાનું આપણું જે કોમ્પ્લેક્સ આયન છે કોમ્પ્લેક્સ આયન માટે સેકન્ડ સ્ટેપ છે કે પહેલા બધા જ લિગાન્ડ ને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સેટ કરો સાયનાઇડ નો C અમાઇન નો A એક્વા નો A અને ઓક્સો નો O એક્વા માટે A Q U A આવે ને અને અમાઇન માટે A M I N E આવે તો M પહેલા આવે Q કરતા તો આને ફર્સ્ટ પ્રાયોરિટી અને સેકન્ડ પ્રાયોરિટી અને થર્ડ પ્રાયોરિટી અને ફોર્થ પ્રાયોરિટી તો આ પ્રમાણે નામ સેટ કરીએ ને ઓકે તો ફર્સ્ટ કોનું નામ લખશું આપણે તો ફર્સ્ટ નામ લખશું અમાઇન નું અમાઇન કેટલા આપેલા છે બે આપેલા છે ને બે માટે શું યુઝ કરવાનું ડાઈ સ્પેસ મૂકીને સ્ટાર્ટ કરવાનું ડાઈ અમીનો ઓકે પછી એક્વા ડાઈ અમીનો એક્વા ડાઈ સાયનો સોરી ડાઈ અમાઇન આવશે ન્યુટ્રલ માટે સિમ્પલ હશે ડાઈ અમાઇન એક્વા ડાઈ સાયનો પછી આવશે ઓક્સો પછી આવશે ઓસ્મિયમ અને પછી એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો હતો ચલો ને ફટાફટ પાછો ફાઇન્ડ આઉટ કરી લઈએ સોડિયમ નો +1 બહાર આવશે એટલે આ +1 +3 સોડિયમ નો -2 અમાઇન નો ઓકે તો જો મિત્રો અહીંયા આપણી મિસ્ટેક થઈ છે આ અમાઇન નથી મિત્રો આ શું આપેલું છે આપણને ઇમાઇન આપેલું છે ને અરે તમે ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ જોયું હશે લિગાન્ડમાં એમિડો નો ચાર્જ કેટલો આવે NH2 આનો -1 ચાર્જ હોય આને કહેવાય એમિડો આપણે જોઈ ગયા ને અરે ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ જોયું ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ માં જે ફર્સ્ટ ટાઈપ હતી મોનોડેન્ટેડ અને મોનોડેન્ટેડ લિગાન્ડ માં આપેલું હતું થર્ડ ટાઈપ નેગેટિવ લિગાન્ડ અને નેગેટિવ લિગાન્ડ માં આપેલો છે એમિડો તો આનો ચાર્જ આવશે -1 ઓકે આ એમિડો છે હો અમાઇન નથી શું છે આ એમિડો તો આનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવો હોય તો +3 પ્લસ ઓસ્મિયમ -2 is equal to 0 2 6 plus 3 -3 તો આનો સ્ટેટ આવશે +3 તો ઓક્સિડેશન સ્ટેટ ઇન રોમન માં લખવું હોય તો આવશે આનો આન્સર +3 તો આ રીતનું કંઈક નામ થયું ને સોડિયમ ડાયમિડો એક્વા ડાયસાઇનો ઓક્સો ઓસ્મિયમ જો પછી અહીંયા ભૂલ કરીને મેં આ નેગેટિવ માં છે તો ઓસ્મિયમ નું આવે શું આવે નેગેટિવ માં હોય તો 8 આવે ને તો ઓસ્મિયેટ આવે ને આન્સર એનો ઓકે તો આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું ઓકે હવે વાત કરીએ ફાઇનલ એક્ઝામ્પલ છે 10th નંબરનું એની તો આનું નામ કેવી રીતના કરવાનું સિમ્પલ છે યાર કેટલા લિગાન્ડ આપેલા છે 6 તો હેક્સા એક્વા ક્રોમિયમ 3 પછી સ્પેસ રાખવાની હેક્સા ક્લોરિડો હવે આ ક્રોમિયમ શું કામ આવ્યું તો કે મેટલ આયન પોઝિટિવ હતી હવે અહીંયા આર્યન ની આ પણ શું આવશે ફેરેટ 3 તો કાંઈક આવું સાવ સિમ્પલ નોમેનક્લેચર હતું કોનું તો કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નું તમને કોઈ પણ કમ્પાઉન્ડ આપેલા હોય તમે એ કમ્પાઉન્ડ ને વિધિન અ મિનિટ તમે સોલ્વ કરી શકશો જો આ સ્ટેપ બાય સ્ટેપ તમે રૂલ ફોલો કરશો તો હવે આપણે વાત કરીએ તમારી જે પીડીએફ ફોર્મેશન આપેલી છે એ પીડીએફ ફોર્મેટની તમારી ડિસ્પ્લે ઉપર એક પીડીએફ દેખાતી હશે એ પીડીએફ નો ફર્સ્ટ પોઈન્ટ છે નોમેનક્લેચર ઓફ કોઓર્ડિનેશન
કમ્પાઉન્ડનો ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે? ધ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇટ મીન્સ IUPAC શું કહે છે? IUPAC પબ્લિશ રૂલ ફોર સિમેટ્રિક નેમિંગ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કે IUPAC કે કમ્પાઉન્ડના નોમેનક્લેચર માટે અમુક રૂલ્સ બનાવ્યા છે. કઈ મુજબ છે? ધ ફોલોઇંગ રૂલ્સ આર ટુ બી ઓબ્ઝર્વડ ઇન નેમિંગ ધ કોમ્પ્લેક્સ આયન. જે રૂલ આપેલા છે ને એ રૂલ મુજબ કોમ્પ્લેક્સ આયનનું નોમેનક્લેચર કરવાનું છે. ચલો ફર્સ્ટ નંબરનો રૂલ શું છે? નોન આયોનિક ઓર મોલેક્યુલર કોમ્પ્લેક્સ આર ગિવન વન વર્ડ નેમ. ઓકે, મેં તમને વાત કરી ને મિત્રો કે સપોઝ કે જે ઇન બ્રેકેટ પોર્શન આપેલો છે, ઇન બ્રેકેટ પોર્શનના નામમાં વચ્ચે ક્યાંય સ્પેસ નહીં આવે. એનું મીનિંગ શું થાય? વન વર્ડ નેમ. સિંગલ વર્ડમાં સ્પેસ મૂક્યા વગર આખું નામ લખવાનું છે. ફર્સ્ટ નિયમ સમજાઈ ગયો. સેકન્ડ રૂલની વાત કરીએ તો કેસાયન ઓર પોઝિટિવલી ચાર્જ કોમ્પ્લેક્સ ઇઝ નેમ ફર્સ્ટ. પોઝિટિવલી ચાર્જ જેટલો પણ પાર્ટ આપેલો હોય એનું પહેલા નામ લખવાનું અને બાકીનું જે છે એને પછી નામ લખવાનું. એક્ઝામ્પલ આપેલો છે FeCl3, તો આર્યન ક્લોરાઇડ એક આ રીતના નામ થયું. Fe પ્લસ ફોર્મમાં હોય, ક્લોરીન માઈનસ ફોર્મમાં હોય તો આ એનું નામ પહેલા આવશે. વાત કરીએ પોટેશિયમ કાઉન્ટર આયન તરીકે આપેલો છે ઇન બ્રેકેટ FeCN6 આપેલા છે ને, એમાં Cn છે ને એમાં n ઈ સ્મોલ રાઈટમાં છે, સ્મોલ માં ન ફૂલમાં લખી નાખ્યું Cn. ઓકે, સાયનાઇડ છે તો નામ થશે એનું પોટેશિયમ. પોટેશિયમ પછી સ્પેસ મૂકવાનો, પછી જોવાનું કે હેક્સાસાયનોફેરેટ. આ રીતનું નોમેનક્લેચર કરવાનું છે. ઇન શોર્ટ કે પહેલા શું આવશે? પહેલા પોઝિટિવ પોર્શન આવશે અને પછી આવશે નેગેટિવ પોર્શન. હવે વાત કરીએ થર્ડ રૂલની. ધ લિગાન્ડ્સ આર લિસ્ટેડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. કઈ રીતના? જોજો, પહેલા સાયનાઇડ આવે તો સાયનાઇડ નો C પહેલા આવે, પછી નાઇટ્રોસોનિયમનો N પહેલા આવે, N પછી આવે. સો પહેલા શું લખ્યું આમાં? સાયનાઇડ પહેલા લખ્યું છે ને, તો એક્ઝામ્પલ શું આપેલું છે? FeCN5NO. પોટેશિયમ સાયનાઇડ નો પહેલા પોર્શન લખ્યો પેન્ટાસાયનો નાઇટ્રોસોફેરેટ. ઓકે, હવે જે સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે પ્લેટિનમ Na3,5Cl Cl3. ઓકે, તો એમાં અમાઇન અને ક્લોરાઇડ બેમાંથી પહેલા કોણ આવશે? તો કે અમાઇન પહેલા આવશે ને, તો લખવાનું નામ લખજો પેન્ટા અમાઇન ક્લોરિડો પ્લેટિનમ 2 ક્લોરાઇડ. આ રીતનું નામ થશે સેકન્ડ એક્ઝામ્પલનું. હવે વાત કરીએ ફોર્થ રૂલ. જો નેગેટિવ લિગાન્ડ પ્રેઝન્ટ હોય અને નેગેટિવ લિગાન્ડનું નામનું એન્ડિંગ થતું હોય આઇડ થી, તો એને O માં કન્વર્ટ કરવાનું. અરે આ પોઈન્ટ તો આપણે જોઈ ગયા ને ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ, એમાં મેં તમને આપી દીધા છે. જો ક્લોરીન પ્રેઝન્ટ હોય તો એને ક્લોરિડો કેવો, OH માઈનસ હોય તો એને હાઇડ્રેટો કેવો, Cn માઈનસ હોય તો સાયનો, સલ્ફેટો, ઓક્ઝાલેટો, નાઇટ્રેટો, નાઇટ્રીટો, સલ્ફેટો, ફોસ્ફેટો. આ બધું જ આપણે જોઈ ગયા ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડમાં. પછી ન્યુટ્રલ લિગાન્ડની વાત કરતા હોય ત્યારે આમાં એક્વા આપેલું છે, અમાઇન આપેલું છે, કાર્બોનાઇલ આપેલું છે, નાઇટ્રોસાઇલ આપેલું છે. જ્યારે પોઝિટિવની વાત કરતા હોય ત્યારે નાઇટ્રોસોનિયમ અથવા તો એને કહેવાય નાઇટ્રોસિલિયમ. ટૂંકમાં આ બધું આપણે કવર કરી લીધું છે. પાંચમો પોઈન્ટ શું કહે છે? જો એક સરખા બે લિગાન્ડ આપેલા હોય, ત્રણ આપેલા હોય ત્યારે બે હોય ત્યારે ડાય, ત્રણ હોય ત્યારે ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટા. આ રીતના પ્રિફિક્સનો યુઝ કરવો. હવે જો ઓર્ગેનિક લિગાન્ડ પ્રેઝન્ટ હોય તો બીસ, ટ્રાઇસ એન્ડ ટેટ્રાકેસ આવા પ્રિફિક્સનો યુઝ કરવો. પછી શું કહે છે આખી વાત? 7 નંબરનો રૂલ છે the oxidation state of central metal is indicated by roman numeral in bracket after name. કે નામ લખાઈ ગયા બાદ જે ઓક્સિડેશન સ્ટેટ છે સેન્ટ્રલ મેટલનો એને રોમન આંકમાં લખવાનું અને ઇન બ્રેકેટમાં લખવાનું. આપણે જોઈ ગયા ને એક્ઝામ્પલ. ઓકે, 8 નંબરનો એક્ઝામ્પલ છે. શું કહેવા માંગે છે? when complex is negatively charged name. તો જો આ શું કહેવા માંગે છે કે જો આપણું મેટલ કોમ્પ્લેક્સ છે એ નેગેટિવ હોય તો મેટલના નામની પાછળ લખવાનું 8. આપણે જોઈ ગયા છીએ. ઓકે, હવે જે 9th નંબરનો રૂલ છે ને એના માટે પહેલા આપણે બ્રિજ લિગાન્ડ ભણવા પડશે. તો અહીંયા સુધીના રૂલ આપણે રાખી લઈએ. એક રૂલ બાકી રહેશે 9 નંબરનો અને 10 નંબરનો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. અસ્તુ.
જય શ્રી કૃષ્ણ.